મૂળ સવાલ એ છે, એક તો મળે છે એને કોઈ વાતમાં કોઈ માલ નથી મળતું, અને બીજું કે કરપ્શન ભ્રષ્ટાચારની ગંગોત્રી જ આ છે, એ વાત ખોટી નથી. એક્ઝેક્ટલી. એટલે તમને જો યાદ હશે મયુર, તમને યાદ હશે કે શંકરસિંહ બાપુએ ઘણી વખત આ મુદ્દો ઉઠાવ્યો છે અને કીધું છે કે ભાઈ તમે દારૂબંધી હટાવી દો, બરોબર છે. અને એના સિવાય વિજય માલ્યા જે અત્યારે લંડનમાં છે, આઈઆઈએમમાં એક લેક્ચરમાં આવીને એને ગણાવ્યું હતું કે ડ્યુટીનો કેવડો લોસ છે. આઈઆઈએમ ના એક લેક્ચરમાં એને કીધું હતું, ત્યારે હું બ્લુબર્ગમાં હતો, મને ખ્યાલ છે. અને ત્યારે એ મેં કવર કરેલું, હું તો સાથે હતા, બીજા બધા પણ હતા સાથે, મને યાદ છે. એને બાઇટ આપી હતી, એને લગભગ કીધું લેક્ચરમાં બોલ્યો હતો કે લગભગ એ જમાનામાં 2005 ની આસપાસનો ગાળો હતો, અને એને કીધું કે 4000 એ જમાનામાં કીધું 4000 કરોડ રૂપિયાની ડ્યુટી ગુજરાત ગુમાવી રહ્યું છે. 2005 નોટ ઓનલી ધેટ, ત્યારે મને યાદ છે, કારણ કે હું તો આ લોકલ થી માંડીને ગ્લોબલ અખબારો એટલે અલાસ્કા ટુ ઓકલેન્ડ આમ તમે જોવા જાવ તો ભાષા જ્યાં સમજાય તમામ પ્રકારના અખબારો હિન્દી ગુજરાતી હું વાંચું હજી આજની તારીખે, બધો પીડીએફ મળવા એટલે જોઈને ત્યારે ઓનલાઈન આપણે વાંચી શકીએ. રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે એની જાટકણી કાઢતું આવેદન આખું છાપાઓમાં અહીંયા સાંધ્ય દૈનિકોમાં આપ્યું હતું કે વિજય માલ્યાએ અમારે આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હટાવવા માટે કરવું ન જોઈએ ને આવું બધું.